બિહારના રાજકીય ગરમાવા વચ્ચે મોટા સમાચાર। નીતિશ કુમારે તમામ સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા। નીતિશ કુમાર 24 કલાકમાં રાજીનામું આપી શકે। બિહારની રાજનીતિ માટે 24 કલાક ખૂબ અગત્યના। બિહારના રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર। ચિરાગ પાસવાન અમિત શાહના ઘરે પહોંચ્યા। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ શાહના ઘરે હાજર। બિહારની રાજનીતિના સૌથી મોટા સમાચાર। જેડીયુ અને આરજેડીનું ગઠબંધન તૂટવું નક્કી। આજે નીતિશ રાજ્યપાલની સાથે કરી શકે છે મુલાકાત। જેડીયુએ તમામ ધારાસભ્યોને પટના બોલાવ્યા। બિહારમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મેરેથોન બેઠકો। જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે। નીતિશ કુમાર ગમે ત્યારે રાજીનામું આપી શકે તેવી શક્યતા। બિહારના રાજકીય માહોલ પર તેજસ્વી યાદવનું મોટું નિવેદન। કહ્યું કે સરળતાથી સત્તા પરિવર્તન નહીં થવા દઈએ। ફરીવાર સરળતાથી સત્તા પર નહીં બેસવા દઈએ। આરજેડી દલિત ચહેરાને કરી શકે છે આગળ। ભાજપે 23 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓની કરી નિમણૂક। લોકસભાની ચૂંટણી પહેલા 23 રાજ્યોના પ્રભારી જાહેર। વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા। પૂર્ણેશ મોદીને દીવ દમણના પ્રભારી બનાવાયા। યુપીમાં અખિલેશની ડીલ કોંગ્રેસને નામંજૂર। કોંગ્રેસને 11 સીટ પર ચૂંટણી લડવાની અખિલેશની ઓફર। અખિલેશની જાહેરાતને કોંગ્રેસે આપ્યો રદિયો। કોંગ્રેસે કહ્યું અખિલેશનો વ્યક્તિગત નિર્ણય છે। ભાજપ ઉપર કેજરીવાલના ગંભીર આક્ષેપ। દિલ્હીમાં આપની સરકાર તોડવા ભાજપ ષડયંત્ર કરતું હોવાનો દાવો। સરકાર તોડવા 21 ધારાસભ્યોનો સંપર્ક કરાયાનો પણ દાવો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26 જાન્યુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું। જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મેક્રોનને સરસો કા શાક ખવડાવ્યું। કેસર બાદામ શોરબા, અંજીર કોફતા અને ફુદીના રાયતા પણ ટેસ્ટ કરાવ્યા। ડિનરમાં મેનુમાં સામેલ ભારતીય વાનગીઓ। રામલલ્લાના દર્શને આવેલા ભક્તોએ બનાવ્યો અનોખો રેકોર્ડ। દાનમાં આવેલા જે રકમ છે તેણે ઇતિહાસ રચ્યો છે। 22મીએ 8 લાખનું દાન મળ્યું। 23મી તારીખે ₹2 કરોડ અને 89 લાખ રૂપિયા। 24મીએ 14 લાખ રૂપિયાનું દાન। દરરોજ 15 થી 20 લાખ રૂપિયાનું દાન આવતા કુલ દાન 3.50 કરોડ રૂપિયાનું મળ્યું। મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન સમાપ્ત। શિંદે સરકારે આંદોલનકારીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી। જરાંગે સીએમ શિંદેના હાથમાંથી જ્યુસ પી અને પોતાનો ઉપવાસ તોડ્યો। કહ્યું કે આ વખતે મારી સાથે છેતરપિંડી થઈ તો હું મુંબઈ આવીશ। કેરળમાં એક કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ એસએફઆઈના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા। ગો બેકના નારા લગાવ્યા। રોષે ભરાયેલા રાજ્યપાલ રસ્તા પર ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા। આરિફ મોહમ્મદ ખાને ધરણા છોડવાનો કર્યો ઇનકાર। નારાયણ સાંઈની ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી। આસારામની તબિયત લથડતા જોધપુર એમ્સમાં દાખલ। પિતાની સારવાર માટે 20 દિવસના જામીન માંગ્યા। હરણી તળાવ દુર્ઘટના બાદ પણ બેદરકારી સામે આવી। વાસરણા ગામમાં આવેલી સરકારી સ્કૂલ જર્જરિત હાલતમાં। શાળાનું શૌચાલય પણ બિસ્માર હાલતમાં। શિક્ષણ સમિતિએ 6 શાળાઓને નોટિસ આપી છતાં પણ કેટલીક શાળાઓ હજુ ચાલુ। લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપની બેઠકનું આયોજન। અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરાયું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલની ઉપસ્થિતિમાં બેઠક। અમદાવાદ ગાંધીનગર બેઠકોના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત। અમદાવાદમાં ભાજપની બૃહદ બેઠકને લઈ સાંસદ કિરીટ સોલંકીનો ખુલાસો। કહ્યું કે પાર્ટીમાં કોઈ નારાજગી નથી। પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાયું નથી। અમારા કાર્યકર કોઈ પણ સમયે હાજર રહે છે। ભરૂચ બેઠકને લઈ અને આપ કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે ફૈઝલ પટેલની આગેવાનીમાં પ્રચાર શરૂ કર્યો। કોંગ્રેસના પ્રચાર માટે કાર્યમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા। કેજરીવાલે ભરૂચમાં ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી છે। વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એજન્સીના ઇન્સ્પેક્શનમાં બેદરકારી સામે આવી। બોટમાં 4 કર્મી પૈકી 2 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યા। એજન્સીના લોકો હજુ પણ લાપરવાહી દર્શાવી રહ્યા છે। એજન્સીના કર્મચારીઓએ પણ પોતાની ભૂલનો કર્યો સ્વીકાર। અમદાવાદમાં બનાવેલ ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો થયો છે। રોંગ સાઈડ આવતા લોકોને રોકવા માટે બનાવાયા હતા ટાયર કિલર બમ્પ। નવસારીમાં જાહેર રોડ બનાવવામાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। યુવાનોએ જોખમી રીતે ફોડ્યા ફટાકડા। વિડીયો નવસારીના પેરા ગામનો હોવાનું અનુમાન। વડોદરા હરણી દુર્ઘટના બાદ અમદાવાદ ડીઈઓની શાળાઓને કડક સૂચના। પ્રવાસને લઈ અને શાળાઓને સતર્ક રહેવા સૂચના। પ્રવાસની ડીઈઓ કક્ષાએ મંજૂરી લેવાની જરૂરી। લોકલ કે દૂર બંને પ્રવાસ માટે લેવી પડશે મંજૂરી। ભરૂચ બેઠકને લઈ આપ કોંગ્રેસ વચ્ચે ગરમાયું રાજકારણ। કોંગ્રેસે ફૈઝલ પટેલની આગેવાનીમાં શરૂ કર્યો પ્રચાર। ડેડિયાપાડામાં કોંગ્રેસે શરૂ કર્યો પ્રચાર। ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટુર્નામેન્ટ T20 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ રમી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો।
કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. સિનિયર નેતાઓની પ્રભારી તરીકે નિમણૂક. અમદાવાદની 16 વિધાનસભા બેઠકો માટે નિમણૂક. લોકસભાની 2 બેઠકો માટે 16 પ્રભારીઓને જવાબદારી સોંપાઈ. આણંદમાં વિદ્યાર્થીને માર મારવાના કેસને લઈ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આ ઘટના અમાનવીય છે. કાર્યવાહી માટે આદેશ આપી દેવાયા. શિક્ષક કે આચાર્ય આવી હરકત ન કરે તે જરૂરી. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર. 3.50 લાખ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો મળ્યો. કિલો દીઠ ફેટ પર ₹10નો કરાયો વધારો. ધોરણ 10માં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવાના પ્રયત્ન કરાયા. ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે. પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે, તો અમદાવાદ શહેરની 552 શાળાઓમાં લેવાશે પરીક્ષા. વડોદરામાં રણછોડરાય મંદિરની 178 વર્ષ જૂની તોપનું પરીક્ષણ કરાયું. 46 ફૂટ સુધી તોપનો ગોળો ઉડ્યો. મંદિરના વરઘોડામાં તોપની સલામી અપાતી હતી. 29 વર્ષથી તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મુકાયો હતો. અંકલેશ્વરની કૃષ્ણકુંજી સોસાયટીમાં રામભક્તોએ ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કર્યું. ભગવાન રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા બની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદમાં આંગણવાડી, આશા વર્કર, હેલ્થ વર્કરનો વિરોધ. વિવિધ માગણીઓને લઈ અને બહેનોનો વિરોધ. રાણીપથી કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓની રેલી. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં કેનાલમાં ગાબડું. કાવીઠા ગામની સીમમાં કેનાલમાં પાણી છોડાયાના અડધા કલાકમાં જ ગાબડું. હજારો લીટર પાણીનો વેડફાટ. ભ્રષ્ટાચારનું ગાબડું. ખેડૂતોએ કર્યા આક્ષેપ. રાજકોટના ગોંડલમાં રેગિંગની ઘટના બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું કે બીજી વાર આ ઘટના ન બને તેવું ધ્યાન રાખીશું. વધુ સજાના પ્રયત્ન થઈ રહ્યા છે. પ્રેમ, દયા અને કરુણા અંગે મોટિવેશન કાર્યક્રમો રાખવા ખૂબ જરૂરી. વલસાડના પારનેરા ગામના જય હિન્દ ચોક ઉપર દીપડો દેખાયો. રસ્તા પરથી પસાર થતા દીપડાનો વિડીયો વાયરલ. અઠવાડિયામાં 2 વાર દીપડો દેખાતા લોકોમાં ભય. વડોદરામાં ખેડૂતોના પાકને પાણી ન મળતા હાલાકી. ડભોઈના કરાલીપુરા ગામોના ખેડૂતોને તુવેર, ઘઉં, કપાસ જેવા પાકને નુકસાન. કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ. તો ડભોઈના કરાલીપુર ગામે સમયસર કેનાલમાં પાણી ન છોડાતા શિયાળુ પાક, ઘઉં, કપાસ, તુવેર અને મકાઈનો પાક સુકાઈ જવાથી ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન. સુરતના યોગી ચોક નજીક પડી ગયેલ ₹4 લાખ પરત કરી માનવતા બતાવવામાં આવી. રૂપિયા મળનાર વ્યક્તિએ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને જાણ કરી. મૂળ માલિક મળતા નાણાં પરત કરવામાં આવ્યા. તાપીના સોનગઢમાં મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો. સોનગઢમાં કમર અલી ફકીરે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. કમરાલીનું નવું નામ ભોલાશંકર. વિજયનગરના સારોલી પહોંચ્યા ગુજરાત ડીજી વિકાસ સહાય ESI બળદેવસિંહ નીનામાનું અવસાન થતાં ડીજી તેમના બેસણામાં પહોંચ્યા. ધોળાજી યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ડુંગળીના મણ દીઠ ફક્ત ₹100 થી ₹200 મળતા ભારે નુકસાની વેઠવાનો આવ્યો વારો. ગઢડાની રેફરલ હોસ્પિટલમાં 2 માસથી એમ્બ્યુલન્સ સેવા બંધ. એમ્બ્યુલન્સ બંધ હોવાથી દર્દીઓને પડી રહી છે હાલાકી. તાત્કાલિક એમ્બ્યુલન્સ શરૂ કરાવવામાં આવે તેવી માંગ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દેખાયો દીપડો. ઉપલેટા તાલુકાના તલગણા ગામમાં દેખાયો દીપડો. વાડી વિસ્તારમાં ઓરડીમાં દીપડો દેખાતા લોકોમાં ભય. ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો આતંક. તાલાળામાં વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો. દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા રેલવે સ્ટેશનમાં યાત્રીલક્ષી સેવાઓમાં વધારો કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે દ્વારકા રેલવે સ્ટેશનનું સેફ્ટી ઇન્સ્પેક્શન તેમજ યાત્રિકોની સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નડિયાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો છે. મંડળી ચલાવનાર સહિત 3 લોકોની સામે ફરિયાદ. ખેડૂતોને રાહત દરે આપવામાં આવતા ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચતા હતા. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. સરકાર યોગ્ય વળતર આપે અથવા તો પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ. રાજકોટ આરોગ્ય ખાતાનો પોતાની નિષ્ફળતા પર ઢાક પીછોડો. આરોગ્ય અધિકારીએ 6 મહિને રિપોર્ટ અપાવવા લેબોરેટરી પર દોષનો ટોપલો ઢોળ્યો. 3 મહિના બાદ રિપોર્ટ અંગે અધિકારીઓનો ગોળ જવાબ. માત્ર નોટિસ આપી આરોગ્ય વિભાગે માન્યો સંતોષ. પાટણ જિલ્લામાં ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા. માર્કેટયાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ મણે માત્ર 1,300 જેટલા મળી રહ્યા છે.
સુરતમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, યુવકને બાળકે ₹10ની લાલચ આપી કૃત્ય આચર્યું. કાપોદ્રા સ્થિત મરઘા કેન્દ્ર નજીકનો આ બનાવ છે. છોકરાએ માતા પિતાને દુષ્કર્મની જાણ કરી. 22 વર્ષીય પરેશ ચંદુ ગોહિલની સામે ફરિયાદ. પાટણ જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા. સમી તાલુકાના દાદર ગામે ખનન માફિયાઓ ગાંધીનગર ખનિજ વિભાગના દરોડા. રેડ દરમિયાન ખાણ ખનિજ વિભાગની ટીમે 9 જેટલા ડમ્પર કર્યા હતા જપ્ત. મહીસાગર જિલ્લામાં તલાટીનું હાર્ટ એટેકને કારણે મોત. રાજેન્દ્રસિંહ કટારા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો. પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટીનું મોત. ગાંધીનગરમાં પિકઅપ વાન ભૂવામાં ફસાઈ. સેક્ટર 21માં ખાડાઓનું પુરાણ ન કરતા ઘટના બની છે. તંત્રમાં અનેક રજૂઆતો છતાં પણ ખાડાનું પુરાણ નથી કરાયું. સુરતના માંગરોળ હાઈવે ઉપર પોલીસને અકસ્માત નડ્યો. ટ્રક ચાલકે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારતા પલટી ખાઈ ગઈ. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર. પોલીસ કર્મીઓનો આબાદ બચાવ. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી. 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. કોઈ જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. વાદળોને કારણે તાપમાનમાં વધારો નોંધાયો. રાજ્યમાં આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન. રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ઠંડીમાં રાહત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું. પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી. ડીસા, કંડલા, કેશોદ અને મહુવામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજ, પોરબંદર, રાજકોટ, દમણમાં 12 ડિગ્રી તાપમાન. અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિગ્રી. ભાવનગર, સુરેન્દ્રનગર અને દીવમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજધાની દિલ્હીમાં ડીનું મોજું યથાવત જોવા મળ્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે અનેક ટ્રેનો લેટ થઈ. મુસાફરોને પડી પારાવાર મુશ્કેલી. તો અયોધ્યામાં પણ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું. ઠંડીમાં પણ રામલલ્લાના દર્શન કરવા રામ ભક્તો બન્યા અધીર. ઉત્તર ભારતમાં પહાડો પર થઈ રહેલી બરફ વર્ષાના દ્રશ્યો સામે આવ્યા. અટલ ટનલ પાસે પણ બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં હિમવર્ષા. જોજીલા પાસ પાસે મીના માર્ગ ઉપર રસ્તા પર બરફ. લેહમાં પણ હળવી બરફ વર્ષાથી સ્થાનિકો ખુશખુશાલ. હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા. હિમાચલના કાંગડા અને સોલાંગમાં ચારે તરફ બરફની ચાદરો છવાઈ. પંજાબની અમૃતસર બોર્ડર નજીક ચાઇનીઝ ડ્રોન મળી આવ્યું. બીએસએફે હેરોઇન ભરેલું પેકેટ જપ્ત કર્યું છે. બીએસએફ જવાનોએ પંજાબના અમૃતસર જિલ્લાના રૂરાનવાલા ગામમાં સરહદની નજીકના વિસ્તારમાંથી ઝડપી પાડ્યું. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણય પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રતિક્રિયા આપતા કહ્યું, દેશની સુરક્ષા માટે અમે કોઈ પણ ઠોસ પગલાં ઉઠાવીશું. વડાપ્રધાન મોદીના માલદીવ પ્રવાસ બાદ છેલ્લા કેટલાય સમયથી ભારત અને માલદીવ વચ્ચે વિવાદ હતો અને ત્યારે હવે માલદીવ ઠંડા પાણીએ જોવા મળ્યું. યુદ્ધને કારણે યુક્રેનની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે અને જેને કારણે ભારતે યુક્રેનને સૌથી મોટો આર્થિક ભાગીદાર દેશ ગણાવ્યો. રાફેલ એન્જિનનું સમારકામ અને દેખરેખ હવે ભારતમાં થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કરી જાહેરાત. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી અને જેને કારણે ન્યુમોનિયામાં 220 કરતાં વધુ બાળકોના મોત. પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે એક સાથે 3 દેશોને ધમકી આપી. અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 18 વર્ષીય ભારતીય યુવકનું મોત. મધ્ય અમેરિકાના ગ્વામેટાલામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ. ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી અનેક ઇમારતો ધરાશાયી.